જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું સિંગર હિના ઠાકોર અને તમારું બધાનું પણ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો અમે આજે જઈ રહ્યા છીએ વાડીએ, તો વાડીનો બ્લોગ અમે તમને આગળથી દેખાડીશું, તો બ્લોગમાં જોડાય। તો અમે વાડીએ જવા નીકળી ગયા છીએ અને આ છે અમારે વાડી જવાનો રસ્તો, જો કેવો છે ને મસ્ત આગળ ને ઓળો। તો ફાઇનલી અમે આજે વાડીએ પહોંચી જ ગયા, તો અમે તમને વાડીનો બ્લોગ દેખાડીશું। અને જો મારા ભાઈઓ બે ટેટોડીના ઈંડા જોઈ રહ્યા છે, તો અમે પણ તમને ટેટોડીના ઈંડા અને બચ્ચા દેખાડીશું। અમે જઈ રહ્યા છીએ ટેટોડીના બચ્ચા જોવા, તો તમને પણ અમે દેખાડીએ। અને જો મારા બે ભાઈઓ ટેટોડીના બચ્ચા જોઈ જ રહ્યા છે, તો અમે પણ તેમને ટેટોડીના બચ્ચા દેખાડીશું। કેટલા મસ્ત છે, નાના નાના। અને આ બે ભાઈએ તો પકડી લીધા। આ જો તો આજે એનું કાલે ફૂટ્યું કેદી ફૂટ્યું રામા? આજે કાલે ફૂટ્યું। આમાં બેહી રહે છે અને ટેટોડી ઉપર ઉડી રહી છે, તો જલ્દીથી મૂકી દો ટેટોડી આવે એ પહેલા। અને હવે આપણે જઈ વાડી તરફ। તો અમે હવે તમને અમારી વાડીનો બ્લોગ દેખાડીશું, તો ચાલો આપણે જઈએ વાડીમાં અને જોઈએ વાડીમાં ખડ ને બધું કેમ થઈ ગયું છે અને પાક પણ કેવો છે। હજી વરસાદ કંઈ સરખો આવતો નથી, એટલે પાક પણ કંઈ સરખો હશે નહીં અને ખડ જ હશે નથી। ને ભગવાન વરસાદ આપ, વરસાદ આપ। વરસાદ કંઈ સરખો આવતો નથી, એટલે તલાવ પડ્યું હોય છે ખાલી અને પાણી થોડું થોડું ભર્યું હોય છે, પણ વરસાદ સરખો કંઈ આવતો નથી, એટલે આખું કંઈ ભર્યું નથી હોતું અને થોડું ઘણું હોય છે જે ગાયો અને બધાય પીવે। તો હાલો અમે તમને દેખાડી। અને આ છે ઈંડા, હજી તો છે કાચા અને હજી કાચા પણ નથી થતી રીતે, મોટા પણ નથી થતા। તો ચાલો આપણે જઈએ। પહેલાં તો તરસ લાગી જાય છે એટલે પાણી પી લેવી, થોડુંક પાણી પી લેવી એટલે તરસ મટી જાય, પછી મજા આવે કંઈક। डबला है, डबला है, डबला। પણ આમાં તો હરખું પાણી નહીં પીવાય, બીજા લઈ લે। અને ખોખા તરફ મગડી કેવી ઊભી છે એ પણ જોતા આવી। તો સામે કરણ દેખાય છે, તો થોડા ફૂલડા લઈ લેવી, પછી હાલા જેવી આગળ, એટલે મજા આવે। ફૂલડાની સુગંધ લેતા જવી। વરસાદના થોડાક ખીલા તો છે, પણ બહુ સરખી રીતે તો નથી ખીલા, પણ જેવા તેવા ખીલા છે, પણ તોય લઈ લેવી। મને તો ફૂલડા બહુ ગમે। તમારે લેવાના છે રમા? હા, તો હાલો લઈ લેવી। પણ આપણે આમાં અંબાઈશું કે નહીં? હરખા જાતો નથી આમાં, કોઈ બાજુ અહીંયા મજા આવે। કેવા મસ્ત હોય ને? હા, કેવી સુગંધ આવે, મસ્તી પાણી। ઓય નાનું એવું આવ્યું। આ મુજે દે ગયે। તો જો છે ને કેટલા મસ્ત ખીલેલા ફૂલ। તમારે જોતા હોય તો કોમેન્ટમાં કરો, એટલે અમે આવી દેવા। ના, દેવા નહીં આવી, તમારે આવવું પડશે લેવા। તો ચાલો આગળ હાલા જઈ। અને આ છે ચાર, હજી વરસાદ વગરની કંઈક થઈ નથી। કેટલી બિચારી હવે મંદી હે, ખાતર નાખ્યું, પાણી વાર્યું, પણ તોય કંઈ થતી નથી। વરસાદ આવે તો કંઈક સારી થાય અને કંઈક મોટી થાય। અને જો કેટલા મસ્ત ચકલા બોલી રહ્યા, મને તો બહુ મજા આવી। જો કેવા ચક્કા ચી ચી કરી રહ્યા છે, મારે પણ પકડવા છે, પણ ચક્કા કઈ હાથ આવે થોડા। કેટલા મસ્ત છે, નાના નાના બચ્ચા। અને આ છે કૂવો, જે વરસાદનો કઈ ભેરો છે નહીં। કેવા મસ્ત સુકરીના માળા। આ છે કૂવો, કેવા ચક્કા, જેમાં વરસાદના કારણે પાણી નથી ભર્યું અને ચક્કા તોય હોય છે। મને તો આવા ચક્કા બહુ ગમે। હાલો આપણે આમ સામે દેખાય છે મગડી, તો એ મગડીમાં હાલા જેવી જોતા આવી। થોડું ઘણું ફળ હોય તો ફળ ઉપાડતા આવી। એટલું બધું ફળ કાંઈ આપણે ખરી ને આપણે હાલો હાલા તો જઈ।
કરવી પણ જો થોડા ઘણા ખોખા નીકળે તો આપણે ખાતા જઈએ. હજી તો કંઈ થયા નહીં હોય પણ તોય કાઢી તો જોઈ કેવા થયા છે, ખબર તો પડે હાલ કેવો છે, કેવો પાક છે. જો આ છે મગડી ને આમાં તો નકરું ખાડી, આમાં તો ક્યાંય ખોખું દેખાય નહીં હરખું. થોડું ઘણું ખરું પડતો જઈ ના નો હજી નો થયા હોય. આમાં તો નકરું ખડ જ વર્તાય, ખોખા નથી એટલી તો ખડ ઊભું છે. આ ખડ ખડ નકરું હાલતા જેવી ગાડી કરતા જેવી. લગભગ આ ઢોરાવાળાને કામનું ઢોરા હોય ને એને નાખ્યા જ રાખવાનું, કાઢી કાઢીને નાખ રાખવાનું નકરું, તોય ખૂટે એવું છે નહીં. જો તમારે ખડ જોતું હોય ને તો અમારી વાડી આવી જજો ખડ લેવા, તમને કેટલું ખડ મળી રહેશે. કારણ કે અમારે ખડ જ એટલું થાય છે ને, શું કરવું, ગમે એટલી દવા કરવી તોય જાતું નથી, નકરું ખડ જ રહે ને. આવું પડું તમારે નહીં હોય, મને ખબર જ છે તમારે આથી તો સારું હશે જ તે, કારણ કે અમારે આમાં ખોખા નથી વર્તાતા, એટલું તો નકરું ખડ વર્તાય છે. તો હાલો હવે આપણે આગળ હાડા જઈએ. ખોખા ક્યાં હે હો? થઈ ગયા ખોખા? હા દેખાડ તો ક્યાં છે? હજી થોડા છે, ખોખા નથી દેખાતા હજી તો, હવે કાચા જ છે. લાગે આમ ખોખા હશે એ બાજુ, કારણ કે મોટા દેખાય એટલે એ બાજુ હશે ખોખા. હાલો અમને પણ તમને દેખાડવી. થોડા છે એમાં થોડી તો ઓછી જાય ગઈ. તો આપણે હવે આ ઘણા આગળ આવતા રહ્યા અને અહીંયા તો અમે ઉમરી જ જોઈએ, અહીંયા તો ખોખું હોવું જ જોઈએ. ઉંબરશું બધાય નો ઉમરો એ છે હે ભલે ખોખા થઈ તો ગયા છે ઓ, પણ હજી કાચા છે, પણ જો થઈ ગયા ને તો હવે થોડાક દિવસમાં પાકી જશે. અને તમારે ખાવા હોય તો લ્યો ખોખા, પણ હજી પાક્યા નથી એટલે મજા નહીં આવે. અને અમે તો ખોખા ખાવી. હા ને મસ્ત પાકી ગયા ને. તમારે પાકી ગયા એ કોમેન્ટમાં કરજો, કારણ કે આ એક પડામાં થઈ ગયા ને એક પડામાં હજી કાચા છે. આ પડામાં જલ્દી વાઈ દીધા એટલે જલ્દી થઈ ગયા, ઓલા પડામાં હજી હમણાં જ વાવ્યા એટલે એમાં કંઈ થયા નથી. અને આ પડામાં તો હવે થોડાક દીમાં બધાનું ઉતાવવાનું ચાલુ. સાંજ પડશે હવે બધા ખોખા લઈને કઠો કરશે ને શેકશે ને પછી ખાશે. પડાવાળાનું જે થવું હોય થાય, આપણે તો ખાવા ના તે, પણ આ તો કડવા વાયા એ તો કઈ ખબર જ નથી નહીં. આ ખોખા છે કડવા એટલે આ બહુ તો અત્યારે કાચા એટલે તો ગરા લાગશે, જ્યારે પાકી જશે ને એટલે ખાવા પણ ભાવશે નહીં. ને ઓલ બાજુ એક પડું છે એમાં મસ્તની ઝીણી મગડી વાવી છે, બધા એમાં રૂતાય છે. એટલે ઈ પડાનું તો આવી બન્યું. તો આપણે ચાલીને પડાની બહાર આવતા રહ્યા ને આ બીજા પડામાં સર કરી રહ્યા છીએ. સામે જયેશભાઈ પાણી વાળી રહ્યા છે, તો આપણે એમને પૂછતા આવી કેવો છે પાક, કારણ કે વરસાદ નથી એટલે પાણી વારવું જ પડે. અને પાણી વારે તો જ ખોખા રહે. તો જયેશભાઈને પૂછ્યું આપણે કે કેવી રહેશે આ શેરની વાવણી, તો કે વાવણી તો ઘણા દિવસોથી થઈ જ ગઈ છે ને ખોખા પણ આવવાના થઈ ગયા છે. તો અમે જોવી કેવાક આવશે ભાવ ખોખાના. તો હાલો આપણે પૂછ્યું જયેશભાઈને. તો ફાઇનલી આપણે જયેશભાઈ પહોંચી ગયા ને હવે જયેશભાઈને પૂછી જોઈ કે કેવી શેરકરની વાવણી. તો જયેશભાઈ ભાગો ક્યાં, થોડુંક કયો તો ખરા ખોખા વિશે. તો જો આ જયેશભાઈ તો શરમાઈ ગયા અને એ કઈ કહેતા નથી, પાણી વારી રહ્યા પાણી વિશે કઈ નથી કહેતા. કયો તો ખરા, મોદી તો હારી ઉભી છે. બે શબ્દ બોલો, બે શબ્દ. આ જયેશભાઈ બોલો માવો નથી કરવો. તો જો આ છે અમારા વાડીનું લોકેશન એટલે કઈ ઘટે નહીં. જો ફરતી મોટી મોટી ધારું ને ફરતું લીલું છમ વાતાવરણ છે ને, વરસાદ નથી તોય હે ને લીલી. જો આ છે ધારું, કેટલી મસ્ત ધાર છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય દ્વારકા.